આગળ વધીએ અને હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે ASK સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી. વૈભવ સર, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપનું શો પર. અને એક સાચા અર્થમાં એક શુભ શરૂઆત જે છે આજે બજારે બતાવી છે, કારણ કે જે રીતે શનિવારે એક્ઝિટ પોલ અને ત્યારબાદનું એક રિએક્શન આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ. ખાસ કરીને માર્કેટ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ હતા અને અત્યારે નવા રેકોર્ડ પર બધા જ ઇન્ડેક્સ બતાવી રહ્યા છે. સ્ટોક્સ નવા લેવલ્સ પર આપણને પહોંચતા દેખાઈ રહ્યા છે. સૌથી પહેલાં વ્યૂ લઈએ સર એક્ઝિટ પોલ ઉપર, કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ નંબર્સને? આઈ થિંક જે હિસાબના પોલ્સના નંબર્સ આવ્યા છે અને ઘણા હદ સુધી આઈ થિંક એ થોડું એક્સપેક્ટેડ પણ હતું, પણ એક વખત નંબર જોઈએ તો એક સાય ઓફ રિલીફ થાય છે ઇન ધ સેન્સ અને જે વખતે આવા નંબર જોયા છે તો આઈ થિંક માર્કેટનું જે એક રિએક્શન આવ્યું છે આઈ થિંક વ્યાજબી છે અને અહીંયાથી પ્રોબેબલી હજુ મોમેન્ટમ પકડવું જોઈએ એવું મારી આશા છે. ગોઈંગ ઇનટુ ધી ઇવેન્ટ અગર તમે જોશો તો આઈ થિંક આપણે લાસ્ટ એક મહિનામાં માર્કેટ વોઝ પ્રિટી સાઇડવેઝ અને પહેલા ઓલમોસ્ટ 5 મહિનામાં અગર 6 મહિનામાંનું આપણે આ વર્ષનું પરફોર્મન્સ જોશું અગર ગ્લોબલ માર્કેટ્સના હિસાબથી તો MSCI માર્કેટ્સ ઇમર્જિંગ માર્કેટ્સના કમ્પેરિઝનમાં આપણે આઈ થિંક ગ્લોબલ માર્કેટ્સથી કંઈક 4-5% અંડર પરફોર્મન્સ આવ્યું છે. તો મારું મંતવ્ય એ છે કે આ સ્ટેબિલિટી જોઈને, આ નંબર્સ જોઈને અહીંયાથી ફર્ધર મોમેન્ટમ કેચઅપ થવું જોઈએ. ઓવરઓલ તો એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. સર, હવે જાણીએ કે જ્યારે એક આ થીમ જે છે આવનારા સમય માટે કઈ રીતે એક બનતી આપણને માર્કેટ માટે ખાસ કરીને દેખાશે, અને જ્યારે PSU ઉપર એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે તો આ સ્પેસમાંથી ડિફેન્સ અને રેલ જે રીતે આપણને ફોકસ બનાવતું દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલા સેશન્સથી માર્કેટમાં એક પ્રી ઇલેક્શન રિઝલ્ટ્સ રેલી આપણે જે જોઈ રહ્યા છીએ, ગવર્મેન્ટનું ફોકસ એલોકેશન જોઈ રહ્યા છીએ, આ સેક્ટર, આ થીમ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, ડિફેન્સ અને રેલવે? આઈ થિંક ખાસો એવો એક્સપેક્ટેશન છે આ બેવ સેક્ટરમાં અને અગર તમે જોશો લાસ્ટ 5 વર્ષનું, ઇનફેક્ટ લાસ્ટ 10 યર્સની આ ગવર્મેન્ટની પોલિસીઝ હંમેશા સપ્લાય સાઇડ પર સારી એવી વધારે રહી છે. ગોઈંગ ફોરવર્ડ અમને લાગે છે કે એ કન્ટિન્યુટી રહેશે અને મેક ઇન ઇન્ડિયા, PLI, ડિફેન્સ અને અધર PSUsમાં પણ તમે સારી એવી એક્શન જોઈ શકો છો ગોઈંગ ફોરવર્ડ. સો માય સેન્સ ઇઝ બેઝિકલી કે આ બધા જ સેક્ટરમાં મોમેન્ટમ કન્ટિન્યુડ રહેશે. ઓફકોર્સ એક વેલ્યુએશન એક એવી વસ્તુ છે જે એક વખતે જ્યારે ઇફોરિક થાય છે ત્યારે જોવું પડશે જસ્ટ ટુ કીપ એવરીથિંગ ઇન ચેક. બટ ફ્રોમ અ મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ આ બધા સેક્ટરમાં સારો એવો ઇન્ટરેસ્ટ રહેશે. ઓકે. સાથે સર એક ઇકોનોમી માટે જે એક ડબલ ગુડ ન્યૂઝ જે આપણે ગણી શકીએ, જે અપડેટ આવતી આપણને દેખાઈ રહી હતી, FY24માં જે અનુમાનથી વધારે 8.2%નું એક GDP ગ્રોથ, મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ, ઇન્ડસ્ટ્રી ગ્રોથને પણ હવે એક મજબૂતી આવતી આપણને દેખાઈ રહી છે. ત્યાં જ સાથે જ જોઈએ તો મે મહિનામાં જે GST કલેક્શન છે એ વાર્ષિક આધારે 10% વધી અને 1.73 લાખ કરોડને પાર પહોંચ્યું છે. આ કઈ રીતે હવે આગળ ભારતને એક બૂસ્ટ આપશે અને વેટેજ જે છે એ ઇકોનોમીનું અહીંથી વધતું દેખાશે? આઈ થિંક જ્યારે આવા નંબર્સ આવે છે, આવી સ્ટેબિલિટી રહે છે અને ખાસ કરીને નોટ ઓનલી GDP નંબર્સ પણ તમે કરંટ એકાઉન્ટ ડેફિસિટ્સ જુઓ, કરન્સીઝ જુઓ, ઇન્ટરેસ્ટ રેટ્સની સ્ટેબિલિટી જુઓ અને આવી સ્ટેબિલિટી જ્યારે ઓવરઓલ અને વિથ કન્ટિન્યુટી ઓફ ધ ગવર્મેન્ટ એન્ડ ધ રિફોર્મ્સ અગર તમે જોશો તો આવું તમને હાર્ડલી કમ્પેરેબલ તમને ગ્લોબલ પર્સપેક્ટિવમાં ક્યાંય પણ મળશે. તો મારું અગેન વ્યૂ એ છે કે જ્યારે ગ્લોબલ ઇન્વેસ્ટર જોશે, ઓફકોર્સ એને પ્રાઇમા ફેસી દેર ઇઝ અ પોસિબિલિટી કે એને વેલ્યુએશન્સમાં થોડુંક લાગશે કે અચકચાટ થશે, બટ એટ ધ એન્ડ ઓફ ઇટ જે હિસાબનું મોમેન્ટમ અને જે હિસાબનું ગ્રોથ રહેશે, આઈ થિંક એ લોકોને ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ ડેફિનેટલી એક સિરિયસ નોટ ઉપર જોવું પડશે. અને એસ્પેશિયલી જ્યારે જોશું કે FPIનું ડેકેડલ લો ઓનરશિપ છે ઇન્ડિયામાં, તો અહીંયાથી મને લાગે છે કે ખાસી એવી ખાસું એવું એમનું નિવેશ આગળ જઈને આવી શકશે. અન્ય સર બે સ્પેસ વિશે હું પૂછવા માંગીશ વૈભવ સર, એ છે મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રા. ત્યાં પણ જે એક ફોકસ અને એક્સપેક્ટેશન્સ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. માર્કેટની પણ એક આશા અને અનુમાન આ સેક્ટરની સાથે રહેલું છે. તો આ સ્પેસમાં આગળ કઈ રીતે તક તમે જોઈ રહ્યા છો ઇન્ફ્રા અને મેન્યુફેક્ચરિંગના રીતે? not only infra and manufacturing, because infra અને મેન્યુફેક્ચરિંગ ડેફિનેટલી એક ફોકસ રહ્યું છે એમનું. સાથે સાથે અગર તમે આ પૂરા ઇલેક્શનમાં એક નરેટિવ જોશો તો એક અનએમ્પ્લોયમેન્ટનો એક નરેટિવ આવ્યો હતો. મારું અનુમાન છે કે
આ અનએમ્પ્લોયમેન્ટના સ્પેસિફિક મેજર સ્પેસિફિક પોઈન્ટ ઉપર ઘણા એવા ડેવલપમેન્ટ્સ આવશે સરકાર તરફથી જેથી કરીને તમને ઇકોનોમીમાં ઓવરઓલ ગતિવિધિ જોવા મળશે. અને જ્યારે મેન્યુફેક્ચરિંગની સેક્ટરની વાત કરીએ તો આઈ થિંક લેબર ઇન્ટેન્સિવ મેન્યુફેક્ચરિંગ ગણો કે સ્ટાર્ટઅપ્સને કેવી રીતે એન્કરેજમેન્ટ મળે જેથી કરીને એ સ્ટાર્ટઅપ એમ્પ્લોયમેન્ટ ક્રિએશન કરી શકે છે. તો મને લાગે છે કે આ બધા જ મેજર્સ એસ્પેશિયલી ઇન ધ ફર્સ્ટ 100 days તમે સારા એવા મેજર્સ આ સેક્ટર્સમાં જોશો. સો કન્ટિન્યુડ ફોકસ ઓન મેન્યુફેક્ચરિંગ, પીએલઆઈ અને સાથે સાથ સ્ટાર્ટઅપ્સ ઉપર એક નવા જોરથી ફોકસ આવી શકે છે ગોઈંગ ફોરવર્ડ, જે એમ્પ્લોયમેન્ટ ગોઈંગ ફોરવર્ડ ક્રિએટ કરી શકે છે. તો આ બધા સેક્ટર્સને સારા ક્લોઝલી જોવા જોઈએ અને ઓપોર્ચ્યુનિટીઝ જોવી જોઈએ. ઓકે સર, ખાસ કરીને એક વ્યૂ જે છે એફઆઈએસ અને ડીઆઈએસના નંબર પર, અને આપણે હમણાં જ જ્યારે જોયું કે એફઆઈએસની એક રેકોર્ડ શોર્ટ કવરિંગ આપણને જોવા મળી રહી છે, સાથે જ ડીઆઈએસ તરફથી તો એક સતત સપોર્ટ જોઈ રહ્યા છીએ. એફઆઈએસના કેશ અને ઇન્ડેક્સના જે નંબર્સ મહત્વના આપણા માટે બનતા દેખાઈ રહ્યા છે, કારણ કે અત્યારે જ્યારે એક ડોમેસ્ટિક ઇવેન્ટ આટલી મોટી છે તો આપણે ગ્લોબલ સેટઅપ થોડા સમય માટે એક સાઇડ પર મૂકીને આના પર એક ફોકસ કરી રહ્યા છીએ. આ ફરી વિશ્વાસ ક્યારે આવતો દેખાશે અને ઇલેક્શન રિઝલ્ટ્સ, એક્ઝિટ પોલ, આ બધી વસ્તુ કઈ રીતે નંબર્સને ખાસ કરીને આથી એટ્રેક્ટ કરશે એફઆઈએસને? આગળ તમે ક્યારે જોઈ રહ્યા છો એમનો વિશ્વાસ ફરી? એફપીઆઈ અગર હું બહારથી ઇન્વેસ્ટર તરીકે જોઉં છું તો ડેફિનેટલી ઇલેક્શન એક મોટી રિસ્ક ઇવેન્ટ હતી અને એ રિસ્ક ઇવેન્ટ અગર સારી રીતે પસાર થઈ જાય છે તો ઓફકોર્સ જે મેં ડિપ્લોયમેન્ટમાં થોડું કેશ મૂક્યું છે એને હું ડિપ્લોય કરીશ. સાથે સાથ ઘણા બધા ફંડ્સ જે છે જે ઘણી વખતે ઇવેન્ટ કોલ ના લેતા હોય છે. તો મને લાગે છે આ ઇવેન્ટ થયા પછી તમે એક્સિલરેટેડ ફ્લો જોઈ શકો છો ગોઈંગ ફોરવર્ડ. અને સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે લાસ્ટ 2 થી 3 મહિનામાં તમે થોડો એવો ફ્લો ફ્રોમ એન એફપીઆઈ પર્સપેક્ટિવ ઇન્ડિયાથી ચાઇના તરફ જોયો છે. એના લીધે આપણું જે ઓવરવેટ હતું ઇન્ડિયા એઝ એન ઓવરઓલ એઝ અ વેટ ઇન ધ ઓવરઓલ બાસ્કેટ, એ ઓવરવેટ પર્સન્ટેજ પણ ઘણું નીચે આવ્યું છે. સો મને લાગે છે કે ગોઈંગ ફોરવર્ડ ઇકોનોમિક સ્ટેબિલિટી, રિફોર્મ સ્ટેબિલિટી, બધા જ મેક્રો નંબર્સ પોઝિટિવ. માય સેન્સ ઇઝ બેઝિકલી અહીંયાથી વેલ્યુએશન્સ થોડા રિચ જ રહેશે એવું મારું અનુમાન છે અને એફપીઆઈ સારા એવા જોરથી આવી શકે છે. લાસ્ટલી એક ફર્ધર ડેટા પણ હું રીઆઇટરેટ કરીશ કે એફપીઆઈ ઓનરશિપ ઇન ઇન્ડિયા અગર જોશો તો 12 વર્ષના લો પર છે અને એ ટાઈમે જ્યારે આપણું ઇન્ડિયા વેટ અને એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટ 8% થી 18% થઈ ગયું છે. માય સેન્સ ઇઝ બેઝિકલી અહીંયા જ્યારે ફ્લો આવશે તો થોડોક યુફોરિક પણ બની શકે છે. જી, સાથે સર ઘણા અમુક સેક્ટર્સની અને સ્પેસની આપણે વાત કરી, તમે પણ મેન્શન કર્યું, પરંતુ ભારતની ગ્રોથ સ્ટોરી પર જ્યારે હવે રોકાણ કરવું છે, એક વિશ્વાસ રાખવાની જ્યારે વાત છે, ડોમેસ્ટિક ઇકોનોમી સાથે જોડાયેલા અગર સેક્ટર્સની વાત કરીએ તો ભારત માટે મહત્વનું જે ઇવેન્ટ્સ આપણે હોય છે, માર્કેટ માટે પણ ખાસ કરીને અર્નિંગ્સ આપણે જોતા હોય છે, ક્વાર્ટરલી બજેટ દર વર્ષે આપણે એક રજૂઆત જોતા હોય છે, પરંતુ આ ઇવેન્ટ એટલે મહત્વની છે કે 5 વર્ષ બાદ જે છે આપણે આવતીકાલે પરિણામ જાહેર થતા હવે જોશું. તો હવે આવનારા 5 વર્ષ માટે બિગ થીમ કઈ હવે માર્કેટમાં પ્લે કરી શકે છે? કયા સેક્ટર્સ જે તમને લાગે છે કે 5 વર્ષ માટે ફોકસમાં રાખવા જોઈએ? અગર તમે 5 વર્ષનું અગર તમે વાત કરો છો તો આઈ થિંક એક સિમ્પલ ચીજ આપણે બહુ જ ધ્યાનમાં રાખવી જોઈએ કે ગવર્મેન્ટનું ઓવરઓલ પોલિસી ફ્રોમ અ સપ્લાય સાઇડ જે કન્ટિન્યુડ રહ્યું છે અત્યાર સુધી એ કન્ટિન્યુડ રહેશે ગોઈંગ ફોરવર્ડ. સાથે સાથે અગર આપણે જીડીપીને વધારે પુશ કરવું હશે તો આઈ થિંક ઇન સમ વે ઓર ફેશન આપણે કન્ઝમ્પશનને થોડું બૂસ્ટ કરવું પડશે. અને અગર આ બેમાં અગર તમે મેજર્સ લાવો છો તો કન્ટિન્યુ થીમ્સ ઓન મેન્યુફેક્ચરિંગ, પીએલઆઈ અને જો પણ ફોર્મ એન્ડ શેપમાં અગર ઇન્ડસ્ટ્રીયલ્સ ગણો, કેપગુડ્સ ગણો, આઈ થિંક આ સેક્ટર્સ ઓન એવરી ડિક્લાઇન વુડ બી બોટ ઇન ટુ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સો આ સેક્ટરમાં સ્પેશિયલી મહત્વનું છે, એના પર ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથ આઈ થિંક જેમ મેં તમને કહ્યું કે કન્ઝમ્પશનમાં ધેર ઇઝ અ પોસિબિલિટી કે અહીંયાથી થોડુંક પંપઅપ આવી શકે છે, થોડુંક બૂસ્ટ આવી શકે છે. સો જે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનમાં એસ્પેશિયલી ઓન ધ ડ્યુરેબલ સાઇડ એક સેક્ટર છે, જોઈ શકો છો. રૂરલ ડેવલપમેન્ટમાં થોડુંક જોઈ શકો છો. અને લાસ્ટલી રિન્યુએબલ્સ, ગ્રીન એનર્જી, આ બધા જ સેક્ટર અમને લાગે છે કે ડેકેડલ ઓપોર્ચ્યુનિટી છે ગોઈંગ ફોરવર્ડ. સો એટલે આ બધા જ સેક્ટર્સ તમે નેક્સ્ટ 5 વર્ષ માટે કોન્સન્ટ્રેટ કરી શકો છો. ઓફકોર્સ
આ વચમાં તમારા વેલ્યુએશન યુફોરિક થશે, બટ કીપ હોલ્ડિંગ ઓન, યુઝ એવરી ડિપ ટુ કાઇન્ડ ઓફ બાય ઓન ધીસ સેક્ટર્સ. ઓકે, ઓવરઓલ આ સેક્ટર્સ પર એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. વૈભવ સર, છેલ્લે હું જાણવા માંગીશ બધા જ રોકાણકારો માટે, કારણ કે માર્કેટ અત્યારે નવા લેવલ્સ પર છે, ઇન્ડેક્સ આટલા મજબૂત છે, નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, સ્ટોક સ્પેસિફિક પણ એટલી પોઝિટિવિટી માર્કેટ અત્યારે બતાવી રહ્યું છે, જ્યારે સ્ટોક્સ પણ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રોકાણકારો માટે ખાસ કરીને શું સલાહ રહેશે? કારણ કે ઘણું જે છે કન્ફ્યુઝન હોય છે, પ્રોફિટ બુક કરવું, હજુ થોડી રાહ જોવી, કઈ રીતે એક કોલ લેવો જોઈએ કે હવે આટલી તેજીમાં શું ધ્યાન રાખવું જોઈએ? See, I think એ ક્વેશ્ચન ડેફિનેટલી રહેશે, બીકોઝ જ્યારે તમે 500 પોઈન્ટ 700 પોઈન્ટના ગેપ ઉપરથી તમે માર્કેટ જોવો છો ખુલતા, તો એક અચકચાટ થાય છે કે પાર્ટિસિપેટ આપણે કઈ રીતે કરીએ. પણ તમે આને 1 દિવસ 2 દિવસ 5 દિવસની મુવમેન્ટ નહીં જુઓ. જેમ તમે કહ્યું કે આ નેક્સ્ટ 5 વર્ષની ઓપોર્ચ્યુનિટી છે. અગર ઇન્વેસ્ટર્સ છો તો 5 વર્ષની ઓપોર્ચ્યુનિટીને ધ્યાનમાં રાખીને નિવેશ કરો. પણ અગર ટ્રેડર છો તો ડેફિનેટલી યુ મે ટ્રાય ટુ ટાઈમ, અહીંયા થોડું ટાઈમિંગ કરી શકો છો. અડધું હમણાં કરો, અડધું થોડું ઘટાડે કરો, બટ એટલું ધ્યાન રાખો કે આ ઓપોર્ચ્યુનિટી મિસ ના કરતા. સો આઈ થિંક વી હેવ અ વેરી ગુડ બિગ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. ઓફકોર્સ ગોઈંગ ફોરવર્ડ આવતા મહિને એક બજેટ એક એવી ઇવેન્ટ હશે જે માર્કેટ બહુ ક્લોઝલી વોચ કરશે, અને એ ઇવેન્ટ અગર સ્મૂથલી પસાર થાય છે તો આઈ થિંક વી શુડ બી ઇન ગુડ ટાઈમ એટલીસ્ટ ફોર ધ યર. અને મેં જેમ વેલ્યુએશન્સની પણ વાત કરી, તો વેલ્યુએશન્સ ઓવર ધી અબવ એવરેજ આઈ થિંક ટ્રેડ થશે. અને એ હોપમાં અગર આપણે રહેશું કે આ વેલ્યુએશન ચીપ થઈ જશે, કરેક્શન આવશે, it is little difficult to time those kind of events. Of course, જ્યારે અગર એવું થાય છે તો ડબલ કરો પોઝિશન, but otherwise you keep on participating in the market. જી વૈભવ સર, તમારા વેલ્યુએબલ જે છે ફીડબેક, તમારા વ્યૂઝ અહીં આપ્યા આજના મહત્વના દિવસે તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ ફોર કનેક્ટિંગ સર. તો આ રીતે ખાસ કરીને એક ચર્ચા આપણે માર્કેટ પર જે છે એસકે હેચ સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી સાથે કરી હતી. માર્કેટ પર એક નજર કરી લઈએ, જોઈએ